વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે વાર્ષિક પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે 2026 એમાં સેક્શન બીમાં ચેપ્ટર નંબર 1 જોઈશું. શું કીધું છે? 4 વર્ગમૂળમાં 6, 8 વર્ગમૂળમાં 10 અને 3 વર્ગમૂળમાં 6 પ્લસ 12 વર્ગમૂળમાં 10નો સરવાળો કરો. તો આપણે અહીંયા સરવાળો કરીએ. ચલો, 4 વર્ગમૂળમાં 6 માઇનસ 8 વર્ગમૂળમાં 10, સરવાળાની નિશાની 3 વર્ગમૂળમાં 6 ને 12 વર્ગમૂળમાં 10. હવે જો વર્ગમૂળ જે સરખું હોય એનો સરવાળો થાય. સરવાળો કે બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. અહીંયા વર્ગમૂળમાં 6 છે, અહીંયા વર્ગમૂળમાં 6, તો 4 અને 3 કેટલા થાય? 7 અને વર્ગમૂળમાં 6 એમના એમ. અહીંયા વર્ગમૂળમાં 10 છે, અહીંયા વર્ગમૂળમાં 10 છે, અહીંયા પ્લસ 12 છે, અહીંયા માઇનસ 8 છે. તો 12માંથી 8 જાય તો 4, મોટા 12 એટલે પ્લસની નિશાની, વર્ગમૂળમાં 10. આ તમારો જવાબ. બીજું છે સાદું રૂપ આપવાનું છે આનું. તો પહેલાં તો લખીએ 5 વર્ગમૂળમાં 2. 2 વર્ગમૂળમાં 8 છે અને વર્ગમૂળમાં 4 ગુણ્યા 2 લખી શકીએ? હા. 3 વર્ગમૂળમાં 32 છે અને 16 ગુણ્યા 2 લખી શકીએ. 4 છે એને 64 ગુણ્યા 2 કરશો તો 128 જવાબ આવશે. હવે જો વર્ગમૂળમાં 2, હવે 4નું વર્ગમૂળ શું નીકળે? 2 નીકળે અને વર્ગમૂળમાં 2 એમના એમ અંદર. 3 ગુણ્યા 16નું વર્ગમૂળ શું નીકળે? 4, વર્ગમૂળમાં 2 એમના એમ, પ્લસ 4, 64નું વર્ગમૂળ 8 અને વર્ગમૂળમાં 2 એમના એમ. ચલો, 5 વર્ગમૂળમાં 2, 2 દુ 4 વર્ગમૂળમાં 2, 4 તેરી માઇનસ 12 વર્ગમૂળમાં 2, 8 ચોક 32 પ્લસ 32 વર્ગમૂળમાં 2, 8 ને 4 9 વર્ગમૂળમાં 2, 32માંથી 12 જાય તો 20 વર્ગમૂળમાં 2, પણ પ્લસ મોટા 32 છે એટલે. હવે 20 અને 9 તો 29 વર્ગમૂળમાં 2 જવાબ આવશે. ચલો, ત્રીજો છે તો એની કિંમત શોધો. એની કિંમત શોધવાની છે. આપણે અહીંયા આપેલું છે આટલું. તો પહેલાં તો છેદનું સમીકરણ કરી દઈએ. ચલો, 3 માઇનસ વર્ગમૂળમાં 5, 3 પ્લસ 2 વર્ગમૂળમાં 5, તો ગુણ્યા 3 પ્લસ છે તો અહીંયા માઇનસ 2 વર્ગમૂળમાં 5, 3 2 વર્ગમૂળમાં 5. હવે જો છેદ તો ઇઝી છે, શું આવશે? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થાય ને, a પ્લસ બી, a માઇનસ બી, તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. હવે આ 3ને 3 વડે ગુણીએ, 3 તેરી 9, એ રીતે 3ને આના વડે ગણીએ તો 3 દુ 6 વર્ગમૂળમાં 5, પ્લસ માઇનસ માઇનસ. હવે અહીંયા વર્ગમૂળમાં 5 છે અને 3 છે, ગુણીશું, પ્લસ માઇનસ માઇનસ 3 વર્ગમૂળમાં 5. એવી જ રીતે માઇનસ માઇનસ પ્લસ 2 તો છે જ, વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 એટલે એકલું 5 થઈ જશે. ચલો, 9, અહીંયા 6 છે ને અહીંયા 3 છે, બંને વર્ગમૂળ સરખા છે એટલે માઇનસ 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 કરવાના પ્લસ, પણ નિશાની મોટાની, અને 10, 3 તેરી 9. અહીંયા જો 2 ગુણ્યા 2 એટલે 4 અને વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 એટલે 5, 5 દુ 10 દુ 20, 10 ને 9 19, માઇનસ 9 વર્ગમૂળમાં 5 અને માઇનસ 11. હવે જો આને માઇનસ વડે ગુણી દઈએ આપણે, આ માઇનસ 12 કાઢી દઈએ તો શું આવશે? પ્લસ વર્ગમૂળમાં 5, આ માઇનસ 19 અને એને છેદમાં 11. જો માઇનસ 12 કાઢીએ તો હવે જો અહીંયા શું આપેલું તમને? a વર્ગમૂળમાં 5 19ના છેદમાં 11 આપેલું છે. તો શું આવશે? એની કિંમત શું આવી? 9 આવે ને, તો એની કિંમત 9ના છેદમાં 11. 9ના છેદમાં 11.
અને વર્ગમૂળમાં 5 તો છે જ, અને 19ના છેદમાં 11 તો તમને આપેલું છે અહીંયા, એટલે એની કિંમત 9ના છેદમાં 11. ચલો હવે જોઈએ દાખલા નંબર 4. શું કીધું છે? x બરાબર 5 પ્લસ 2 વર્ગમૂળ 6 હોય તો x સ્ક્વેર. તો અહીંયા તો x આપેલો છે, હવે આપણે 1/x શોધીએ. દ્વિતીય પરીક્ષામાં બી આવો દાખલો હતો. 1/x એટલે 5 પ્લસ 2 વર્ગમૂળમાં 6. હવે એને છેદનું સમીકરણ 5 માઇનસ 2 વર્ગમૂળમાં 6 છેદમાં 5 માઇનસ 2 વર્ગમૂળમાં 6. ચલો તો ઉપર 5 માઇનસ 2 વર્ગમૂળમાં 6 આવશે. અહીંયા a પ્લસ બી એ માઇનસ બી છે એટલે એનો સ્ક્વેર માઇનસ બીનો સ્ક્વેર. જોઈએ 5 2 વર્ગમૂળમાં 6, 5નો વર્ગ 25. અહીંયા જો 2 ગુણ્યા 2 ગુણ્યા વર્ગમૂળમાં 6 છે એટલું એકલું 6 દુ 12 અને 12 દુ 24. એટલે આપણે 1/x કેટલા મળ્યા? 5 2 વર્ગમૂળમાં 6 અને 25માંથી 24 જાય તો 1 જ આવે. x મળી ગયો 1/x. તો હવે બંનેનો સરવાળો કરીએ આપણે. x પ્લસ 1/x. x શું છે આપણી જોડે? 5 વત્તા 2 વર્ગમૂળમાં 6 અને 1/x 5 માઇનસ 2 વર્ગમૂળમાં 6 માઇનસ અને આ પ્લસ ઉડી ગયા. શું આવ્યું? 5 વત્તા 5 10. તો એની કિંમત કેટલી આવી? x પ્લસ 1/x ની કિંમત 10 મળી. આટલી મળી. હવે આપણે ખબર છે સૂત્ર. અહીંયા શું શોધવાનું છે? x સ્ક્વેર પ્લસ 1/x સ્ક્વેર. તો આપણે ખબર છે a પ્લસ બી આખાનો વર્ગ કરીએ તો a વર્ગ પ્લસ 2ab પ્લસ બી વર્ગ. હવે a પ્લસ બી, હવે જો આખું આ a પ્લસ બી આ કેટલું મળ્યું? 10. 10નો વર્ગ. અહીંયા xનો વર્ગ પ્લસ 2a એટલે x છે ને અહીંયા ગુણ્યા 1/x પ્લસ 1/x સ્ક્વેર. આ x ઉડી ગયા. શું આવશે? x સ્ક્વેર પ્લસ 2 પ્લસ 1/x સ્ક્વેર. હવે 100નો વર્ગ 10નો વર્ગ કેટલો થાય? 100. 100 આ બે પ્લસમાં છે, આ બાજુ આવશે તો માઇનસ. અહીંયા શું બચશે? x સ્ક્વેર પ્લસ 1/x સ્ક્વેર. એટલે એનું કિંમત કેટલી આવશે તમને? 100માંથી 2 જાય તો 98 જવાબ આવે. કેટલો આવે? 98. ચલો હવે જોઈએ દાખલા નંબર 5. શું કીધું છે? આના છેદનું સમીકરણ કરવાનું છે. છેદનું સમીકરણ કરવા આપણે ઇઝી જ છે. જે છેદમાં સંખ્યા આપેલી હોય એની વિરુદ્ધ સંખ્યા. વિરુદ્ધ એટલે વચ્ચેની નિશાની જ બદલશે. -4 એમના એમ, અહીંયા માઇનસ છે તો +15 એટલે પ્લસ વર્ગમૂળમાં 15 એમ. છેદમાં બી એના જોડે ગુણી દેવાનું. ચલો અહીંયા 1 ગુણ્યા છે એટલે ઉપર તો એમનું એમ જ રહેશે. અહીંયા a માઇનસ બી a પ્લસ બી એટલે એનો વર્ગ એટલે -4નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 15નો વર્ગ. -4 પ્લસ વર્ગમૂળમાં 15. 4નો વર્ગ 16 માઇનસ માઇનસ પ્લસ અહીંયા વર્ગમૂળમાં 15 ગુણ્યા વર્ગમૂળમાં 15 એટલે 15. 16માંથી 15 જાય તો 1 એટલે જવાબ આવશે -4 પ્લસ વર્ગમૂળમાં 15. ચલો હવે જોઈએ છઠ્ઠો દાખલો. શું કીધું છે? આનું એ છેદનું સમીકરણ. તો અહીંયા પ્લસ છે તો આવું માઇનસ. 6 માઇનસ 4 વર્ગમૂળમાં 2 6 પ્લસ 4 વર્ગમૂળમાં 2 ગુણ્યા 6 માઇનસ 4 વર્ગમૂળમાં 2 6 માઇનસ 4 વર્ગમૂળમાં 2. હવે અહીંયા 6નો 6 વડે 36, 6 ને આના વડે એટલે માઇનસ 6 ચોક 24 વર્ગમૂળમાં 2. એવી જ રીતે પ્લસ માઇનસ -24 વર્ગમૂળમાં 2 અને 4 ચોક જો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 4 ચોક 16 અને વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે કેટલા આવશે? 32. 16 દુ 32. હવે નીચેનું તો એ શું છે? એ
6 પ્લસ એ માઇનસ બી એ પ્લસ બી થશે. ચલો તો એનો એનો વર્ગ માઇનસ બીનો વર્ગ 36 માઇનસ 24 માઇનસ માઇનસ પ્લસ એટલે 48 વર્ગમૂળમાં 2 પ્લસ 32 36. હવે જો 4 ગુણ્યા 4 ચોક 16 અને આ 2 વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે 2 4 દુ 8 અને 8 ચોક 4 ચોક 16 દુ 32 થાય. હવે અહીંયા કેટલું આવશે 36 માઇનસ 48 વર્ગમૂળમાં 2 પ્લસ 32 36માંથી 32 જાય તો 4. હવે જો આ બધામાં 4 કોમન નીકળશે 4 9 ચોક 36 પછી 12 ચોક 48 એટલે અને 8 ચોક 32. અહીંયા છેદમાં 4 છે આ 4 4 ઉડી ગયા એટલે 9 ને 8 17 માઇનસ 12 વર્ગમૂળમાં 2 જવાબ આવશે. 17 માઇનસ 12 વર્ગમૂળમાં 2 જવાબ આવશે. ચલો હવે જોઈએ દાખલા નંબર 7. સાદુરૂપ આપવાનું છે. જો 11/1/2 અને છેદમાં 11/1/4. તો આપણે ખબર છે આ ભાગાકારમાં હોય એની ઘાત ઉપર જાય તો માઇનસ થાય તો 1 માઇનસ 4 હવે અહીંયા લસા લેવો પડશે. શું આવશે લસા 4 આવે તો 2 ને કેટલા વડે ગુણીએ તો 4 થાય. 2 ને 2 વડે તો ઉપર 2 માઇનસ 1 છેદમાં 4 2 માંથી 1 જાય તો 1 અને છેદમાં 4 એટલે 11 અને 1/4 આવી ગઈ. બીજું છે 1/7 અને 3/3 તો અહીંયા આપીએ 1/7 3/3 તો 1/7 તો 1 અને 7 તેરી 21. હવે આ ઉપર જાય છેદમાં છે ઉપર જાય તો માઇનસ 21 થાય. ચલો હવે અહીંયા સાદુરૂપ આપવાનું છે. તો સાદુરૂપ આપીએ. જો 25 છે તો 5નો વર્ગ એની આટલી ઘાત ગુણ્યા 7નો ઘન કેટલો થાય 343 એની 1/5 છેદમાં 16 છે તો 2/4 16 થાય 2 દુ 4 દુ 8 દુ 16 અને એની 5/4 ગુણ્યા 8 છે તો 2/3 8 થાય અને 1/3 ગુણ્યા 7/3. હવે જો અહીંયા આ ઘાત આ ઉડી જશે. અહીંયા આ 4 આ 3 અને 3 કેમ કે આ ગુણાકારમાં જાય એટલે. હવે શું બચ્યું જો 5/3 તો લખીએ અહીંયા 5/3 ગુણ્યા 7 કેટલી 3/5 થશે 7/3 ભાગ્યા 2/5 2/4 2/5 2/4 ગુણ્યા 7/3 છે તો આ કટ થઈ જશે તો 5/3 અને 2/9 5/5 એટલે 5/3 એટલે 125 2/9 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 ગુણ્યા હજી 3 બાકી 2 દુ 4 દુ 8 125 8 ચોક 32 8 છક 48 49 ને 51 એટલે તમારો જવાબ આવશે 125/512.